હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, ઓમ નમઃ શિવાય. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે મારા મસ્ત મજાના બ્લોગમાં. તો સવારના 8:10 થઈ ગઈ છે અને જો આજે હું શૂટ કરવું જ ભૂલી ગઈ. અને જો અમે ચા પાણી પી લીધા જો અને પછી યાદ આવ્યું કે તો બાકી રહી ગયું શૂટ કરવાનું. અને જો આજ વાતાવરણ જરાય તાપ નથી, એકદમ નભરવો દિવસ છે. એકદમ પેલો શાંત દિવસ હોય ને એવું લાગે, એકદમ શાંત વાતાવરણ છે. તો જો આજે તો તમને એમ થશે કે આ કપડામાં કેમ છો, પણ અહીંથી ઘરનું પેલું રસોડાનું કામ કાઢવાનું છે. તો જો આટલું તો અમે ઉતારી લીધું છે, એમાં જ શૂટ કરવાનું રહી ગયું. તો જો અહીંથી ગોળો બધું કાઢી નાખ્યું છે ને આ બધું હજી જો રેલમ છેલ પડ્યું છે. રસોડાનું કામ કાઢ્યું છે આજે. અને રસોડાના માળિયા તો ખાલી થઈ ગયા છે. તો સમજો અમારા રસોડાનું વાવાઝોડું, આ રસોડાનું કામકાજ કાઢ્યું છે. ખાલી રસોડાનું જ છે આટલો સામાન. જો રૂમમાં ભર્યા છે વાસણ, પલંગમાં છે આટલા. મને લાગે કોઈને નહીં. ઉપરથી લાવી ક્યાં મૂક્યા? હા સમજો હજી આ રૂમમાં આટલા પડ્યા. જો વાસણ જો શું દેખાશે નહીં. ડ્રોવર ખાલી કરી, ડ્રોવર કાઢીને ઉટકી નહીં ખાલી બધું ખાલી. બધું આ નહીં કરવું પણ આનું બધું ખાલી કરી નાખ્યું. બધું ખાલી કરી નાખ્યું. દેખાય બધું ખાલી. હવે આટલે કામ પહોંચ્યું છે. 12 વાગી ગયા છે. 12:10 થઈ ગઈ. હવે ઝાડા પાડવાના છે, ધોવાનું છે બસ. અને ફ્રીજ જો ફ્રીજની હાલત છે આ સાફ. જો 2:45 થયા અને અમે જમવા બેઠા છીએ. આખો મોટો રૂમ થઈ ગયો તો નિયર આખો દિવસ રસોડામાં આવી લાગે. મારે 2-3 દિવસ વયા ગયા હતા. જો આવું બધું છે. વઘારી ખીચડી ને નાસ્તો, ભાખરી, વડી, છાશ ને જો અમારે વાવાઝોડામાં જમવા બેઠા છીએ. આ તો જુઓ જ સમજો માન જગ્યા કરીને બેઠા છીએ. જગ્યાએ નથી થાય કરવાનું છે. બધું કાઢી નાખ્યું અને આ ખાનામાં બધું કાઢી છે. આ ખાનામાંથી કાઢવાનું હા બધું એટલે આપણને એના 2 ખાના સાફ કરવાના કાઢવાનું. જો વાવાઝોડું મારું ક્યારે કરે 4 વાગશે એવું લાગે. 4-5 વાગી જાય. સારું હાલો કરી લઈએ. સમજો આટલી જગ્યા થઈ છે ખાલી બેવાની. કા ક્યાંય જગ્યા જ નથી. સમજો કેટલા કીચડવા બેઠી સમજો મારા આજુબાજુ જો કેટલું બધું પડ્યું છે. પછી જમીન બતાવું કેટલાક કામ પહોંચ્યું. ભૂખ લાગી ગઈ, ખાઈ લઈ જઈએ. કાંઈ જો બતાવું તમને કેટલું કામ કર્યું. જો બધું સાફ મસ્ત થઈ ગયું છે. અહીંયા ખાલી કરીને કંઈ કશું જ નહીં. થોડો રહે ખાલી કરીને બધું સાફ સફાઈ થઈ ગઈ છે. બધું આખું રસોડું દેખાડ્યું છે મસ્ત. અને જે બધા ડોર ઉટકી નહીં ખાતા મોટું દેખાય તો લસી નાખવું પડશે. બેનો કપડો પછી જ્યાં એ કરેલું એ બાકી બધું કરી નાખ્યું. જ્યાં એ મસ્ત બની જો હારો હાર થઈ જાય કરી નાખ્યું. જો થઈ જાય ચોક
આ બધું ગોઠવવાનું બાકી છે, બાકી સાફ થઈ ગયું જો. ચલો હવે બધું ગોઠવવા માંડીએ. કેવું છે તો ક્યારે 3-4 વાગે ફટાફટ પતાવી છે. મારું હોલ બધું સાફ થઈ ગયું છે, મસ્ત મોવાની મસ્ત ફટાફટ થઈ ગઈ છે. અંદરથી સાફ કરવા દઈને થોડી વાર ખુલ્લું રાખી દઈએ. મોવાની સાફ થઈ ગઈ છે. તો ફાઇનલી જો આટલે કામ પહોંચ્યું આપણું. બધું ગોઠવાઈ ગયું છે ને આ બધું ઉપર અહીં ચડાવવાનું છે. આપણે થોડુંક ભરવાનું બાકી રહી ગયું છે. હું આખું કમ્પ્લીટ થાય ને પછી તમને બધું બતાવીશ. તો હવે દિયાબત્તી કરશે ભગવાનના. જાગુ ગઈના અમારે નામ બાકી છે જ. તે જાગોન બે બહાર જમવા જવાનું છે, એમના સ્ટાફમાંથી જમવા જાય છે. જાગુને એમને જવાનું હતું બહાર જમવા, બેઉને ફ્રેન્ડ સર્કલમાં હશે એમને, તો ત્યાં જમવા ગયા. એ થાકી ગઈ હતી, કંઈ જવાનું મન નહોતું થતું એને, પણ ગયું તો. અને અહીંયા જો અમારે આજ બપોરે તો આટલું કામ કરીને ખીચડી ખાધી હતી, વઘારેલી બનાવી દીધી હતી. અને અત્યારે ના પાડી કે કંઈ બનાવશો નહીં, થાકી ગયા છે તે પાવભાજી લઈ આવ્યા છે. તો પાવભાજી ખાશું, હું પપ્પા ને એ 3 જણા જ છે. ચાલો જમવા બેસી ગયા છે. જો ફાઇનલી બધું કામ પતી ગયું છે, જમી લીધું અને કામ પતી ગયું છે. અને અહીંયા બધું મૂકવાનું હતું એ બધું મૂકી દીધું. તો ચલો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. ફરી મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. ઓમ નમઃ શિવાય. વિડીયોને લાઈક ને શેર કરી દેજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. ઓમ નમઃ શિવાય. બાય બાય.